હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે જોયું લાસ્ટ ટાઈમ આ સ્ટોરીની અંદર કે ટીકુ અને જે કીડી છે બરાબર, ચંદુ અને ટીકુ બંને જણા રમે છે બરાબર, સંતાકુકડી થપ્પો રમે છે બરાબર. અને એમાં એકવાર ચંદુ સંતાઈ જાય છે. હવે 5th નંબરથી આપણે જોઈએ. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો. જાણે કોઈ પથ્થરો જ જોઈ લો. પહેલાં જળની પાછળ સંતાયેલો ત્યારે એની પૂંછડી અને સૂંઢ દેખાતા હતા એટલે ખબર પડી જાય કે આ તો હાથી છે. પણ અત્યારે શું કર્યું એણે? હાથીએ સૂંઢ અને પૂંછડી સંતાડી લીધી અને એવી રીતે બેસી ગયો જાણે પેલો કાળો પથ્થર પડેલો હોય તેવી રીતે. એન ગેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજે હો, પૂંછડી પણ દેખાવી ન જોઈએ. હી 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 એમ કરીને ટીકુ હસે છે કે લાસ્ટ ટાઈમ તારી પૂંછડી દેખાતી હતી ને તું પકડાઈ ગયેલો ને, અત્યારે તારી પૂંછડી પણ દેખાવી જોઈએ નહીં. ટીકુએ આંખો ખોલી, બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું તેની પૂંછડી એ દેખાતી ન હતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથ્થર પર ચડીને પણ જોયું પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી અને બધે શોધી લીધો ચંદુને, પણ ચંદુ તો કશે દેખાતો જ નહીં હતો. એટલે એણે ફરીને બધે જોઈ લીધું પણ એ તો પથ્થર બની ગયેલો ને, એટલે બધા પથ્થરની વચ્ચે ગોઠવાઈ ગયેલો એટલે ક્યાં છે તે ખબર પડતી હતી નહીં. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે? દેખાતો કેમ નથી? ટીકુને નવાઈ લાગી કે પછી તો એ પકડાઈ ગયેલો. આટલો મોટો એ કોઈ પણ વસ્તુની પાછળ સંતાય તો હાથી તો મોટો આવે એટલે પકડાઈ જ જાય, પણ અહીંયા તો એ કેમ પકડાતો નથી એમ કરીને ટીકુને નવાઈ લાગે છે. ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. અરે, એ તો ચંદુ હતો. તે જોરથી બૂમો પાડવા લાગ્યો, હું જીતી ગયો. ટીકુ એકચ્યુઅલી જ્યાં ઊભેલી હતી ને પથ્થર સમજીને એ જ એકચ્યુઅલી ચંદુ હતો, પણ એને ખબર જ નહીં પડેલી. જ્યારે ચંદુ હાલ્યો ને ત્યારે એને ખબર પડી કે આ ચંદુ છે, એટલે ચંદુ તો જીતી ગયો કારણ કે ટીકુ એને શોધી શકી નહીં. સારું, કંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. શું કીધું ટીકુએ એને? કે ચાલ આંખ બંધ કર, એમ કે હવે મારો વારો છે સંતાવાનો, હવે હું સંતાઈશ. હવે ટીકુએ અક્કલ વાપરી, તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી એટલે એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી. હવે કીડીનું વજન તો કેટલું ઓછું હોય બરાબર, એટલે એની ઉપર આપણી ઉપર કદાચ માખ બેસે કે કીડી ચાલે ને તો આપણને ખબર પડી જાય બરાબર, કારણ કે આપણી સ્કિન કેટલી એકદમ સેન્સિટિવ. પણ પેલા હાથીની ચામડી તો જાડી હોય ને, તો એને ખબર જ નહીં પડે એની ઉપર કંઈ પણ ચાલે ને. પાછી કીડી તો નાની હોય એટલે એ તો પગ પરથી ચાલીને એનો જે સુપડા જેવા કાન આવે એની પાછળ સંતાઈ ગઈ, એટલે એને ખબર જ નહીં પડી કે ક્યાં સંતાય છે બરાબર. હવે ચંદુ એને બધે શોધી વળ્યો પણ એને દેખાય નહીં. આ જળની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી, તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ બહાર આવ હવે, કે હું તો થાકી ગયો તને શોધીને, પ્લીઝ હવે તું બહાર આવ. એટલે ટીકુ બોલે છે, હું જીતી ગઈ. આ રહી હું તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. હી જોયું એમ કે મેં તને હરાવી દીધો ને, તને તો ખબર પણ નથી કે હું તારી પાછળ સંતાઈ હતી. હવે એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. ટીકુડી, ચંદુ શું કહે છે? સારું, હિસાબ બરાબર. એકવાર તું જીતી અને એકવાર હું જીત્યો. ઓકે, એકવાર હું હારી, એકવાર તું હાર્યો. ચંદુડા જો, ચંદુ શું કહે છે કે આપણે બંને એક વાર જીત્યા, એટલે ટીકુ શું કહે છે આપણે બંને એક વાર હાર્યા. આમ બંને એક પોઝિટિવ અને એક નેગેટિવ એમ બંને વાત કરે છે. આગળ એ તો ઠીક છે પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા. ચંદુ શું કહે છે કે હું તો શું છું, એક હાથી છું, એટલે ઝાડ રમ્યા હોત ને તો હું મોટું ઝાડ પાડી શકું ને, એટલે હું જ જીતી જાઉં. એટલે ટીકુ કહે છે હી એમ તો આપણે ડર રમ્યા હોત તો હું પણ જીતી જાત ને, નાના ડરમાં ઘૂસી શકીએ જીતે. એમ કહે છે કે આપણે નાના ડરમાં એટલે કે હોલમાં સંતાવાનું રમ્યા હોત તો હું જ શીખી જાત બરાબર, એમ કહીને હું જીતી જતે ને, એમ કહે છે. એટલે ટીકુ એવું કહે છે. એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો, આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુબેન તે ઉડ્યા.
પવનમાં જોરમાં હસવા ગઈ ને એટલે સૂંઢમાંથી જોરમાં પવન ફૂંકાયો એટલે કીડી સમેટ બેઠેલી એટલે એ પણ ઉડી ગઈ અને આજુબાજુની જમીન પણ ક્લીન થઈ ગઈ. બરાબર. તો આ થઈ આપણી કીડી એટલે કે ટીકુ અને ચંદુ એટલે કે હાથીની સ્ટોરી. બરાબર. હવે આજે વાતચીત અને સાચું હોય તો કાન પકડો અને ખોટું હોય તો નાક પકડો એ આપણે અત્યારે જોવાનું નથી. બરાબર. આગળ જોઈએ આ પ્રશ્ન. પહેલીવાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? પહેલીવાર ટીકુ ચંદુને એટલા માટે ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ જે ઝાડની પાછળ સંતાયો હતો તેની પાછળથી પૂંછડી અને તેની સૂંઢ દેખાતી હતી. સેકન્ડ, તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? કારણ કે ઝાડ પાછળ સંતાયો હોવા છતાં ચંદુ દેખાતો હતો. થર્ડ, જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુ એને શોધવા શું કર્યું? બધી જગ્યા શોધી વળ્યો. પછી શું કર્યું એણે? જોરથી પવન સૂંઢમાંથી ફૂંકાયો એટલે ટીકુ પરનું પાંદડું ઉડી ગયું અને ટીકુ દેખાઈ ગઈ. ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? કારણ કે ચંદુ પોતાની સૂંઢ અને પૂંછડી સંકોરીને પથ્થર જેવો બની ગયો હતો. ટીકુને ક્યારે નવાઈ લાગી? ટીકુને ત્યારે નવાઈ લાગી જ્યારે ચંદુની ઉપર જ ઊભી રહી હતી છતાં પણ ચંદુને શોધી શકી નહીં. ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી? ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુએ એના પગ પરથી ચડીને એના કાનની પાછળ સંતાઈ ગઈ અને આવી રીતે આ યુક્તિથી તે પકડી શકાય નહીં. ઓકે, નેક્સ્ટ એક્સરસાઇઝ. આપેલા વાક્યનો અર્થ સમજાતો હોય તેવો વિકલ્પ પસંદ કરો અને ખરાની નિશાની કરો. બરાબર. તો અહીંયા શું છે? ચંદુએ એક ઝાડ પાછળ સંતાઈ ગયો. તો હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે? ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય. ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. શું છે? ચંદુ એક ઝાડ પાછળ સંતાઈ ગયો. બરાબર. તો ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય. ટીકુએ અક્કલ વાપરી શું કરવા? ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી નાખ્યા. ટીકુએ બુદ્ધિના બાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા. ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો અહીંયા આવશે. ચંદુએ આંખો ઝીણી કરી. ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. ચંદુને દૂર દેખાતું ન હતું. ચંદુની આંખો ઝીણી હતી. તો આંખો ઝીણી કરવીનો મતલબ શું થાય? ધ્યાનપૂર્વક જોવું. એટલે અહીંયા ફર્સ્ટ ઓપ્શન આવશે. વાતોના તડાકા મારવા એટલે ખૂબ વાતો કરવી. બરાબર. એટલે અહીંયા વાતો કરતાં કરતાં કૂદકા મારવા લાગવું, ઘણી બધી વાતો કરવી ને તડકામાં વાતો કરવી. તો અહીંયા ઓપ્શન આવશે સેકન્ડ. બરાબર. ફિફ્થ, હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. તો ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો. ચંદુ ખડખડાટ હસવા લાગ્યો. ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. તો ચંદુ ખડખડાટ હસવા લાગ્યો. બરાબર. તો આ 5 ઓપ્શન આપણા થઈ ગયા. અહીંયા આપણે આ વિડીયો અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. આગળનું જે ચેપ્ટર છે તે આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા જોશું. ઓકે, થેન્ક યુ.